વડોદરાની કરજણ બેઠક પર પેટા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। આવતીકાલે મતદાન માટે ચૂંટણી તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે। મતદાનની પ્રક્રિયા માટે સ્ટાફ અને સાધન સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। કરજણના 311 બૂથ માટે ઇલેક્શન ડ્યુટી સ્ટાફની પરવાનગી પણ શરૂ થઈ ચૂકી છે। તો ચૂંટણી પંચની ખાસ ગાઈડલાઈન અનુસાર વિતરણ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। થર્મલ ગનથી ચકાસણી બાદ પ્રવેશ આપવામાં આવશે। સેવા સદનના 5 ગ્રાઉન્ડમાં વ્યવસ્થાને ગોઠવવામાં આવેલી છે। કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આવતીકાલે યોજાવા જઈ રહી છે, ત્યારે મતદાન શાંતિપૂર્ણ યોજાય અને જે મતદાન પ્રક્રિયામાં જે સ્ટાફ ભાગ લેવાનો છે તેઓની ફરજની વહેંચણી તથા સાધન સામગ્રીની વહેંચણીની શરૂઆત કરજણ પ્રાંત ઓફિસ સાથે શરૂ કરી દેવામાં આવેલી છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સાથે જ આ તમામ જે સ્ટાફ છે તેઓને સાધન સામગ્રીની વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે। કોવિડના નિયમોને કારણે ચૂંટણી પંચ દ્વારા ખાસ ગાઈડલાઈન ઇસ્યુ કરવામાં આવેલી છે અને પહેલી વખત અહીં 5 ગ્રાઉન્ડ બનાવવામાં આવેલા છે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન થાય તે પ્રકારે અલગ અલગ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે। ઈવીએમ હોય, સ્ટેશનરી હોય કે કોવિડની ખાસ કીટ હોય, આ તમામ કીટની વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે। 5 અલગ અલગ ઝોન બનાવવામાં આવેલા છે અને આ ઝોનમાં ઇલેક્શન સ્ટાફ છે તેઓને પોતાની અલગ અલગ ફરજો અદા કરવાની રહેશે। આપની સાથે કરજણ બેઠકના ચૂંટણી અધિકારી અને એસડીએમ કે.આર. પટેલ છે। સાહેબ, કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને હાલ કઈ રીતે વિતરણ કરવામાં આવી રહ્યું છે? અમે સોશિયલ ડિસ્ટન્સિંગને થોડું ધ્યાનમાં રાખી અને 16 થી 31 નંબરના ઝોનલ રૂટવાળા જે ખરા એમને સવારે 7 વાગે બોલાવ્યા છે અને 1 થી 15 નંબરના જે ઝોનલ રૂટવાળા મિત્રો ખરા એ લોકોને 11 વાગે બોલાવ્યા છે। એટલે એવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય અને એવી રીતે સ્ટાફનું ડિસ્પેચિંગ થાય એવી વ્યવસ્થા અમે ગોઠવેલી છે અને અત્યારે હાલ જોવા જઈએ તો 80-90% સ્ટાફ આવી ગયો છે 16 થી 31 ઝોનલનો અને એ લોકો પોતાની સામગ્રી ચેક કરી લેશે એટલે એમના ઈવીએમ સાથે અમે એમના રૂટ ઉપર રવાના કરી દઈશું। કોવિડને કારણે ખાસ ગાઈડલાઈન છે અને આ વખતે વધારાની કીટ પણ આપવામાં આવી રહી છે, તે કઈ રીતે આપવામાં આવી છે અને શું સૂચના છે આ માટે? કોવિડની ખાસ જે છે જવાબદારી એના લીધે આપણે દરેક બૂથ ઉપર મતદારો માટે તેમજ અમારી પોલિંગ પાર્ટી એટલે કે મતદાર ટુકડી માટે પણ અમે વ્યવસ્થા કરી છે। દરેક મતદાર ટુકડીએ ફેસ શિલ્ડ, ગ્લોવ્સ, માસ્ક અને સેનિટાઈઝર સાથે બેસશે અને જે મતદારો આવશે તે લોકોને પણ સેનિટાઈઝર, માસ્ક અને ગ્લોવ્સ એ પણ એમને આપવામાં આવશે। જે મતદારો માસ્ક નહીં લાવે એમને જ આપવામાં આવશે, પણ એ રીતની પણ વ્યવસ્થા છે કે જેથી કરીને દરેક વોટર્સ સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને પોતાનું વોટિંગ કરે અને એવી રીતે પોતાનો ફરજ અદા કરે। છેલ્લો પ્રશ્ન, કેટલા બૂથ છે, કેટલા મતદારો છે અને કેટલો સ્ટાફ આવતીકાલે ઇલેક્શન ડ્યુટીમાં ફરજ બજાવતો છે? ટોટલ અમારા 311 બૂથ છે અને એના પ્રમાણે અંદાજિત 2100 જણા સ્ટાફ ઉપર ફરજ બજાવશે અને જોનલ મિત્રોની સાથે 2200 સ્ટાફ આપણો ફરજ બજાવશે એક સામટો બૂથ ઉપર। આ હતા કરજણ બેઠકના ચૂંટણી અધિકારી કે.આર. પટેલ। કયા પ્રકારની વ્યવસ્થા છે અને આજે જે ઇલેક્શન સ્ટાફ સહિતની જે સ્ટાફ છે તેઓ કઈ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે તે અંગેની વિગતો આપી। આવતીકાલે નિષ્પક્ષ માહોલમાં મતદાન યોજાય તે માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। હવે રાહ જોવાઈ રહી છે આવતીકાલે મતદાનના દિવસની। કેમેરામેન નિકિત સોની સાથે યુનુસ ગાઝી, TV9, કરજણ।